जनहितकारी सुशासनની જે ગાથા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આપી છે જે તેને જન જન સુધી ઉજાગર કરવા સમગ્ર રાજ્યમાં તારીખ 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે ભાવનગર શહેરના અટલ બિહારી વાજપેયી ઓપન એર થિયેટર ખાતે ભાવનગર અને બોટાદના સાંસદ તથા ગ્રાહકોની બાબતે ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાના અધ્યક્ષસ્થાને તેમજ પશુપાલન મત્સ્ય ઉદ્યોગ રાજ્યમંત્રી પુરુષોત્તમભાઈ સોલંકીની પ્રેરક ઉપસ્થિતિમાં યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારોહ યોજાયો હતો। આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યના દરેક જિલ્લામાં યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નવું ભારત નવું વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ લાખો લોકોને રોજગારીની વિપુલ તકો ઊભી થઈ રહી છે, જેનો લાભ અનેક યુવાનોને મળી રહ્યો છે। મંત્રીએ નિમણૂક પ્રમાણપત્ર મેળવનાર તમામને અભિનંદન આપતા કહ્યું હતું કે રોજગારી મેળવવાનું આપનું જે સપનું હતું તે ખરા અર્થમાં પરિપૂર્ણ થયું છે। રાજ્યના 50,000થી વધુ યુવાનોને રોજગાર પત્રો એનાયત કરવામાં આવ્યા છે। ભાવનગર જિલ્લાના 543 જેટલા તાલીમાર્થી ભાઈઓ બહેનોને પણ આજના અવસરે નિમણૂક પત્ર મળ્યા હોવાનો આનંદ વ્યક્ત કર્યો હતો। છેલ્લા 11 વર્ષના સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા જેવી નવીનતમ પહેલો અને વિશ્વકર્મા જેવી યોજનાઓ થકી મધ્યમ વર્ગને આજે ઘર આંગણે જ રોજગારી મળી છે। રાજ્યમંત્રી પુરુષોત્તમભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિવિધ ક્ષેત્રોમાં સારા કામ થયા છે। ભાવનગરના મેયર ભરતભાઈ બારડે કહ્યું હતું કે સ્ટીલ ઉદ્યોગ અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા દ્વારા લાખો યુવાનો માટે રોજગારીના દ્વાર ખુલ્યા છે। મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે તાલીમાર્થીઓને રોજગાર પત્ર તેમજ પ્રોવિઝનલ પ્લેસમેન્ટ લેટર એનાયત કરવાની સાથે ભાવનગર આઈટીઆઈના અપગ્રેડેશન માટે પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા એમઓયુ પણ કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત ભાવનગર આઈટીઆઈ ખાતે નિર્મા લિમિટેડ કંપની દ્વારા મેટ સ્લેબ ડેવલપમેન્ટની કામગીરી પણ હાથ ધરાશે। વિચાર કરજો, એને ડાયાબિટીસ હોય ને તો એને 400 સુગર હોય ને તો એ બેડ રેસ્ટથી ઊભો ન થઈ શકે। તો હું તમારા બધા માટે અહીંયા દોડી રહ્યો છું। આજે મારે કોઈ સ્વાર્થ નથી, ભગવાને મને ભોગ આપ્યો છે, પણ મારા સમાજ માટે અને ભાવનગર જનતાની કરવામાં આવી છે। ખાસ ભાવનગરની અંદર પણ અનેક યુવાઓ છે યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ અંતર્ગત આજે અટલ બિહારી વાજપેયીજી હોલમાં આ કાર્યક્રમનું ભાવનગર શહેરમાં આયોજન થયું છે। આ કાર્યક્રમ દ્વારા ભાવનગર જિલ્લા અને ભાવનગર શહેર આમ સમગ્ર 543 યુવાનોને નિમણૂક પત્ર આપવામાં આવ્યું છે। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતની અંદર દરેક જિલ્લામાં આ રોજગાર મેળાનું આયોજન થયું છે। આજે જે યુવાનોને નિમણૂક પત્ર મળ્યા છે તેમને ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું। તેમના માતા પિતાને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આ રોજગાર મેળામાં આદરણીય આપણા ગુજરાત સરકારના મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકી, અમારા ભાવનગર શહેરના મેયર શ્રી ભરતભાઈ બારડ, કલેક્ટર શ્રી મનીષજી, ડીડીઓ શ્રી અનુજી, દિવેશ, આમ દરેક અનેક આગેવાનોની ઉપસ્થિતિમાં આ રોજગાર મેળાનું આયોજન થયું છે। ત્યારે મોદી સાહેબના નેતૃત્વમાં અને આપણા લોકપ્રિય નેતા એવા આદરણીય મોદી સાહેબે આહ્વાન પણ કર્યું છે। આપના માધ્યમથી અમે સૌને આહ્વાન કરીએ છીએ કે હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી, આપણે તહેવારોમાં આપણે સ્વદેશી ચીજ વસ્તુનો ઉપયોગ કરીએ એવી પણ આપ સૌની શુભેચ્છા આપું છું।
મારું નામ ખુશી રાહુલગીરી ગોસ્વામી છે. આજે અહીં રોજગાર વિનિમય કચેરી દ્વારા અમને એનાયત પત્ર આપવામાં આવેલો છે. તે બદલ એમ લિમિટેડ અને રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા હું તમને આભાર વ્યક્ત કરું છું. અને મને એમ લિમિટેડ દ્વારા આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજરની ભરતી જે રોજગાર વિનિમય કચેરીમાં આવેલી હતી તેમાં મને સિલેક્શન થયું છે. તે બદલ થેન્ક યુ. મારું નામ વાળા દીપાલી છે અને મેં પાલીતાણા આઈટીઆઈમાં કોપા ટ્રેડમાં ટ્રેનિંગ લીધેલી છે અને મને ત્યાં ભરતી મેળો યોજાયો હતો. ત્યાં મને કોપા ટ્રેડમાંથી ભાવનગર નગરપાલિકામાં એપ્રેન્ટિસ તરીકે ત્યાં ઓર્ડર મળેલો છે. અત્યારે હું ત્યાં જોબ કરું છું અને હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભાવનગર મહાનગરપાલિકા, પાલીતાણા આઈટીઆઈ અને સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર. મારું નામ ગોંડલિયા વંદના ધ્રુવભાઈ છે. હું પહેલાં કોપા આઈટીઆઈમાં અભ્યાસ કર્યો અને પછી ભરતી મેળામાં સરકારને ભરતી મેળો હતો એમાં મેં મારું આપ્યું. એમાં મને સિલેક્શન થયું અને મને બીએમસીમાં ભાવનગર મહાનગરપાલિકામાં અત્યારે હું એપ્રેન્ટિસ કરું છું. સરકારનો હૃદયથી આભાર કે અમને આ રીતે ચાન્સ મળ્યો. રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.